અને સાગર, તું શું કામ બેઠો છે? આ તારા પપ્પાની સામે વાત કરવાની ના પાડી તો ભૈલાની સામે વાત કરે તારી બેન? અરે આનામાં બુદ્ધિ જ નથી. અય, એવું ન બોલે દીકરા. હવે તો છે ને મારે વાત સાંભળીને જ જાવું છે. બોલ. હા તો સાંભળ, ના બેસવા દો. તારે સામ પપ્પા સુધી વાત ન પહોંચાડી. અરે ના ના, હવે તમે લોકો વાત કરો, મારે પણ ઘણા કામ છે. હું કઈ તારી જેમ નવરો નથી. જા જા અહીંથી જા અત્યારે. સારું, હું જાઉં છું. સારું બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આને બહુ લપલપ બની ગયો મમ્મી હવે. સ્વીટી, તું પણ શું ભાઈ જેવું ગયરા કરે છે? તો મમ્મી એ બધું છોડો ને, મારે તમને એક વાત કરવી છે. તું પણ તારા ભાઈની જેમ બોલીશ? મમ્મી મારે એક વાત કરવી છે, મમ્મી મારી વાત સાંભળો. અરે એક નહીં પણ 100 વાત કર. આ તારી માં કમ પણ મિત્ર વધારે છે. એટલે જ તો મમ્મી પપ્પાને મેં જવાનું કીધું. મમ્મી, આ તમે લોકો મારા લગ્નની વાત કરો છો પણ હા, પણ મને એક છોકરો ઓલરેડી ગમે જ છે અને હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. પણ બેટા, આ વાત તે પહેલા કેમ ન કરી? કારણ કે અત્યાર સુધી મને એમ હતું કઈ રીતના કહું કઈ રીતના છો ને, તોય હજી પપ્પા સામે તમે કઈ કીધું નથી. પણ મમ્મી, એમાંય તે મેં એક શરત રાખી છે એની જોડે. શું શરત? મેં એને કીધું છે કે લગ્ન કર્યા પછી હું એના ઘરે નહીં જાઉં, ઈ અહીંયા આપણા ઘરે આવશે. મતલબ કે ઘર જમાઈ. વાહ મારી દીકરી, તું તો ખરી છે. અને આમ પણ દીકરા, આ ઘર જમાઈનો જે નિર્ણય લીધો છે ને એ એકદમ પરફેક્ટ છે. કારણ કે તને ખબર છે ને, આ તારી માને તારા વગર એક સેકન્ડ પણ નથી ચાલતું. અને લગ્ન કરીને તને સાસરે વળાવી દઉં તો મને તો લાગે છે કે તારા વિદાયનો સમય મને એટેક આવી જ જશે. શું યાર મમ્મી, તમે તે જો કે આ બધું મેં આપણા માટે જ કર્યું છે. મસ્ત કે એનું નામ અશોક છે. અમે લોકો જો અહીંયા ને અહીંયા રહેશું ને તો તમારી નજર સામે પણ રહેશું અને એના પપ્પા છે. હવે એની યાર એ વાત કરવાનો છે, પણ હવે હા પાડે કે ના એ પૂછવા માટે અમે લોકો આજે 5 વાગે ત્યાં ગાર્ડનમાં મળવાના હતા. તો પછી સ્વીટી, આ ધર્મના કામમાં ઢીલ છે નહીં. અત્યારે ને અત્યારે જ જા અને અશોકને અને એના ઘરમાં કઈ પણ જે વ્યક્તિ હોય મોભી એને વાત કર અને અત્યારે તે નક્કી કરી નાખ. એટલે કરીએ કંકુના. કાંઈ વાંધો નહીં મમ્મી, હું જાઉં છું અને સારા સમાચાર મળે ને એવા આશીર્વાદ આપો. અને સદાય મારા આશીર્વાદ તારી સાથે જ છે. સારું, ચલો જય શ્રી કૃષ્ણ. હા, પછી પાછી મને કહેજે. હો, તમને જ કહેવાનું ને, તો પપ્પાને ન કહી દીધું આયો નહીં સાચી કેમ? ખુશીના મારે પણ એટલી આને ખુશી આપી દીધી છે ને, મને હરખ નથી અમાતો. બોલો, ઘર જમાઈ મારી દીકરી મારા ઘરમાં તો રહેશે અને ખોટી વિદાય કરીને પારકા ઘરે મોકલવાની. મને તો સેજે જીવ નથી હાલતો. ક્યાં હશે આ? કેટલી વાર થઈ આવતા આવતા. આ સાઈડ આવો. શું થયું? મારા ઘરેથી તો હા પાડી છે. અશોક, મારા ઘરેથી પણ હા પાડી છે મારા મમ્મીએ, પણ હજી મેં ખાલી મારા મમ્મીને જ વાત કરી છે. મારા મમ્મીએ હા પાડી છે ને, પછી પપ્પાએ હા જ પાડે ને. શું યાર તું તે પપ્પા હા પાડે એવું જરૂરી નથી, પણ એકવાર મારા મમ્મીએ હા પાડી દીધી ને એટલે આમ તો માની જ જશે. બાકી એ લોકો તો મારા લગ્નની વાત કરતા હતા બીજી જગ્યાએ કે કંઈક સારો છોકરો ગોતીએ. મતલબ તારા પપ્પાએ ઘર જમાઈ બનવાની હા પાડી દીધી? હા, અને એણે એમ કીધું છે કે ક્યારેક ક્યારેક અહીંયા આટો મારતા રહી છે. હા, હવે તમે એના દીકરા છો એટલે હું તમને ના તો ના જ પાડી શકું કે આટો ના મારવા જઈ શકાય. ઓબ્વિયસલી જવાનું, બટ વાર તહેવાર જ તે, પછી નહીં. અને અરે ગાંડી, તારા પ્રેમમાં તો હું કુરબાન છું. આ એક કુરબાની જ કહેવાય ને. હા, તમારે છે ને આ બધા ખોટા મસ્કા મારવાની જરૂર નથી હો ને, મને ખબર છે. હવે આ બધી વાત ખબર પડી ગઈ ને એટલે મસ્કા મારશે. હવે આપણે આપણા જીવનની શરૂઆત કરવાની છે
અને તમારે તમારા નવા જીવનની શરૂઆત કરવાની છે, એ રીતે ઘર જમાઈ બનીને. હા, અને હું એમ કહું છું કે પછી મારે પણ બિઝનેસ કરવાનો ને. ઓબ્વિયસલી મેં તમને કીધું તો ખરા કે ત્યાં મારા પપ્પા પાસે તો એટલા બધા પૈસા છે તો તમે ધારો એ બિઝનેસ કરી શકો. સ્વીટી, શું કહું, તું મારા માટે બહુ જ લકી છે. અરે તમે મારી માટે લકી જ છો ને. જોવો ને, નહીતર આ ઘર જમાઈની બધી વાત હતી છતાંય બધા માની ગયા તો કદાચ નસીબમાં આપણા બંનેનો જ સાથ લખ્યો હશે. આમ મારા પરિવારમાં અમે ગરીબ છીએ, પણ ભગવાને જો પૈસાદારની દીકરી સાથે પ્રેમ કરાવ્યો અને પછી મારું મંડાણ ન્યા જ નખાયું. સમજતા તે તમે ત્યાં આવશો ને તો તમારે એકય વાતની કમી નહીં રહે. જોજો, આમ થાળી મુકતા થાળી હાજર, એસીમાં રહેવાનું ને એ આમ જલસા જ કરવાના, બીજું કાંઈ નહીં. બરોબર, આ એસી ને એ બધું એકો રાખ, પણ પેલા તો મારે તારા પ્રેમની જરૂર પડશે. અરે પ્રેમ તો અત્યાર સુધી મેં કર્યો જ છે, ક્યાં નથી કર્યો? એટલે તો છેક લગન સુધી વાત પહોંચી, નહીતર લગન કરે ગાંડા છો તમે સાવ. હા, અને આપણો પ્રેમ આજીવન. આ વસ્તુ તમે યાદ રાખજો, પછી જો કઈક ભૂલી ના જાવ આ વસ્તુ આજીવન બાબત. ના, હું તો નહીં ભૂલું. અરે આ જન્મમાં તો નહીં ભૂલું, પણ આગલા 7 જન્મમાં નહીં ભૂલું. સમજી તું? પાક્કું તમે આગલા 7 જન્મ સુધી મને નહીં ભૂલી શકો. હા. સારું, ચલો ને, હવે શું ઊભા છો? નહીં, હું શું કહું છું, પછી તો આપણે ભેગું જ રહેવાનું, પણ લગ્ન પહેલા આ છેલ્લી મુલાકાત છે ને, તો એકવાર મન ભરીને વાતો કરી લઈએ. હા, હે ભગવાન, ફોનમાં એટલી વાતો કરો છો તો તમારે વાત જ કરવી છે, વાત જ કરવી છે. કોને ખબર, ભગવાને હું ગોઠવી દીધું, હું છે ને ધરાતો જ નથી. બસ તને જોયા કરું અને તારી સાથે વાતો કર્યા જ કરું. કાંઈ નહીં, તમારે કઈ કામ ધંધો નથી, મારે ઘણા કામ છે. જાઓ ને હવે. હા, હું જાઉં છું. પછી મળશું હો ને. હા, અને જેમ બને એમ પછી હવે ઢોલ વગડાવો. હા પાક્કું, પણ હવે કેવા જાસુ, કઈક કામ કરીએ તો થશે ને. તમે જાઓ હવે. હા, બાય બાય. બસ અશોક, એક વખત તું પરણીને મારા ઘરે આવ. બાકી બેટા ફેક્ટરીનું કામ તો બરાબર રેગ્યુલર ચાલે છે? કામમાં તો જોવા મળતું નથી. આ કામ વ્યવસ્થિત રીતે ચાલે છે એટલે તો તમને જોવા લઈને આવ્યો છું. સરસ સરસ.
કેવી લાગી ફેક્ટરી અને કેવું લાગ્યું એનું કામ? અરે બહુ સરસ કામ છે. તું તારી જવાબદારી બહુ વ્યવસ્થિત સંભાળે છે. પણ બેટા, સ્વીટીના લગ્ન કર્યા પછી જમાઈ આપણી સાથે રહેવા આવ્યો છે, તો એ લોકોની કઈ ફરિયાદ તો નથી ને? અરે પપ્પા, એ વસ્તુ તો હું તમને કઈ રીતે કહી શકું, કારણ કે હું વધારે પડતો તો ફેક્ટરીએ રહું છું, મારા કામમાં વ્યસ્ત હોઉં છું. એ લોકો એના જીવનમાં આગળ શું કરી રહ્યા છે ને એ તો એ લોકો જ જાણે. હું ઘરે હોઉં છું પણ ત્યારે કોઈ કઈ વાત કરતું નથી, એટલે મેં કીધું કદાચ તને કઈ આઈડિયા હોય તો એમ. ના પપ્પા, મને તો કોઈ આઈડિયા નથી. બરાબર. કઈ તો જે હશે એ ખબર પડશે ને છેલ્લે. હા પપ્પા, એ પણ છે. હા. મમ્મી આમ જો આ મેં કેટલું સરસ કામ કર્યું. આ તમારા જમાઈ ઘરનું બધું કામ કરી નાખે, આપણા બેયને રાહત થઈ ગઈ છે. એટલે જ તો હું તને પહેલેથી કહેતી હતી કે તું આ જલ્દી હકપણનું ગોઠવી દે ને એટલે મારે નિરાશ છે. તને વિદાય કરવી નહીં અને મારે ખોટું દુઃખી થવું નહીં. એ તો એમ જ હોય ને, પણ આ તમારા જમાઈ બિચારા. શું બિચારા બસ છાની મની ખબર પડે કાંઈ નહીં ને. જમાઈ બિચારા કાંઈ વાંધો પણ નહીં, આ છે ક્યાંય? જ્યાં હોય ત્યાં કામ જ કરતા હશે. આપણે હું બોલાવીને કામ છે ખોટા ડિસ્ટર્બ કરવાના? ઈ વાત એ સાચી છે નહીં નકર પાસે લમણા ચીક કરીને નહીં આવે. એની કરતા આવે એની રીતના. મને તો છે ને બતાવવા ગમતા જ નથી. હું તો એમ જ કહું હાલો કામ કરવા મળે, રાત્રે પગ દબાવો, વાત પતી છે. ઈ બધી આજે આપણે નું કામ તો થાય કાં તો આવું ને આવું છે એમનું તો શું કરવું તો ભાઈ. હું યાર. પણ આપણે કામ સારું કર્યું, બસ મને ઈ ગમ્યું. અને તમે એમાં હા પાડી ને ઈ મને વધારે ગમ્યું. અરે દીકરા મેં ઘણો વિચાર કર્યો પણ એક વિચાર મને છે ને અડધી રાત્રે એવો મસ્ત આવ્યો ને એટલે મેં તને કહી દીધું ગીત. સ્વીટી, મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. ભૂખ લાગી છે? હે, હમણાં તો ખાધું તું. હમણાં ક્યારે સવારે એટલું બટકું ભાખરી નતું એ ખાતું. આ તમને પતિદેવ કહું ને તોય મને શરમ આવે છે હવે તો કહેતા. નકરું માંગ આમ ભિખારા જેમ કર્યા કરવાનું. અરે બેટા એમ ન કરાય, આ તારા પતિ પરમેશ્વર કહેવાય, તને કઈ ખબર નથી પડતી. આમ જો તારા ઘરવાળાને એટલે કે તારા પતિ પરમેશ્વરને ભૂખ લાગી છે તો પેટનો ખાડો પૂરવા માટે કઈક રસોડામાં પડ્યું છે કે નહીં? અડધું રોટલી બોટીનું બટકું લઈ આવ ને. બેસાડો તો ખરા તમારા જમાઈને. અરે પણ તું ખાવાનું લેવા જાય તો બેસાડું ને. મારા પેટમાં બળતરા થઈ, બહુ ભૂખ લાગી. એ ફાયર બ્રિગેડને ફોન કર જલ્દી. હે, હા રેવા દે. જમાઈને છે ને પેટનો બળતરો થઈ છે, આગ લાગી છે કે ભડકો થાય, જલ્દી તું ફોન કર, ઘર પડી જાય. રેવા દો. જમવાનું લઈને આવો ને. જમન લઈને આવ. હા હા વાત રે. તમને બળતરા બહુ થાય છે? હા, ઈ જગ્યા છે ને જમાઈ તમારા માટે નથી, તમારા માટે છે ને આ જો આ ફૂટની લાદી છે ને એમાં બેસી જાઓ અને ત્યાં બેસીને જમવાનું. હો, કેમ કે સોફા પર તો છે ને અમારા માં દીકરી અને ઘરના જેટલા મેમ્બર છે ને એટલા માટેનો સોફો છે, તમારા માટે નથી અવેલેબલ. હો એટલે હાઈસ લે હારું નીચે જ બેઠા. લે પકડો પકડો. એ બેઠા નથી ગાંડી, તો મેં બેસાડ્યા છે. મેં એમ કીધું છે કે તમારા માટે સોફો નથી. એમને ઉપર બેસવા જતા હતા. હે, કઈક ભાન પડે જ તમને? ઉપર બેઠા ઈ માટે લાવી તમને ઘર જમાઈ બનાવી. આમાં શાક નથી. લે ઈ તો એવું જ હોય ને. આ જમાઈઓને છે ને એટલે મતલબમાં જે મહેમાન આવે ને અમે એને આટલું જ ખવડાવે. અરે તમે મહેમાનની ક્યાં વાત કરો છો? બાર આ ગાયને નાખવા જાતી હતી બધું. આ તો તમે કીધું ને એટલે વધ્યું ઘટ્યું અમને દઈ દીધું. શાક તો આપણે બધા ચપાચાટ કરી ગયા. પણ ઈ હારું થયું તે રાખ્યું, નકર આપણે આ ખર્ચો ન થાય પાછું બહારથી ટિફિન મંગાવું. એ જમાઈ ખાઈ લો. તમને આટલું તમને બાપાને ખાવા નહોતું મળતું ને ખાઈ લે. થોડું શાક આપો. એટલે આ શાક ઉકળામાં નાખી આવ્યા છે. હું શાક આ મંડો આવો. એમને આ તો 2 રોટલી દીધી કયો બાકી એમાં સાંભળો. એક રોટલી તો વાસી એ કાલની. બોલ ખાઈ લો જમાઈ ખાઈ લો. કેવું ખાવાનું છે? હે લે આને હું ગોળમાં નાખ્યો.
દાળ કડવી છે. એક મિનિટ એ દાળ કડવી છે? ઓલા ભાભી બનાવી બધું તમને મીઠું લાગે, આજે વળી દાળ મેં ક્યાં બનાવી તમને કડવી લાગવા માંડી? સાહેબ જો હાસીને હું ખોટું નથી બોલતો. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ વાસી ખાવાનું એટલે મતલબમાં આ કડવી થઈ ગઈ દાળ મારી દીકરીને ખવડાવવાની છે એટલે તમે કહેવા શું માંગો છો? કાંઈ વાંધો નહીં, હું તને ખાલી રોટલી ખાઈ લઉં. અરે રોટલી ખાવ કે પછી તમે દાળ ના કે ભાતના બુકડામાં અમાર શું લેવા દેવા? તમારા પેટનો ખાડો જ પૂરવો છે ને તો પૂરી લ્યો ખાડો. અને ઈ એમ કયો અમે જમવાનું બચાવ્યું ને દીધું, બાકી તમને દે કોણ? તમારી આ કામ જ કરવા અમે લાવ્યા છીએ, કઈ થોડી આ મહારાજાની જેમ જલસા કરવાના છે. આ તો આપણી ઉપર આવલો કરવા માંડે એમ છે. જો આમ તો જો તું આ જમાઈનું મોઢું તો જો કેટલું ગરીબ ગાય છે એવું છે. બહુ દયા આવે છે મને, સીધી બહુ દયા આવે છે બિચારા ઉપર. 200 રૂપિયા આપજો ને. મને ખર્ચ જેવું. ઓહો! ખાવું છે, ઠૂસવું તે, પૈસા લેવા, આરામ કરવો તો આ છે ને આખો દી રૂમ નું એસી શરૂ ન રખાય. તમારા બાપા બિલ ભરવા નથી આવતા, એ મારા બાપને દેવું પડે. અને આમ જો જમાય 200 રૂપિયા માંગ્યા ને તો કેટલી વેહો થાય તમને ખબર છે? અને 200 કેમ થાય? રડવા તો જા તો ખબર પડે કે કેટલી વેહો થાય ને કેમ 200 ભેગા થાય. આ તો તમને આશરો આપ્યો અમારા ઘરે કે ના ના નાપાની ને એવું બધું કઈ ખાસ નથી તો મારી દીકરી સુખી રહે, કે મને મારે નજરની સામે રહે, એટલે મેં તમને અહીંયા લઈ આવી છું. તમે આને નોકરીનું કયો, આમને તો બિઝનેસ કરો તો બિઝનેસ નો બી આવડે પેલા, એ આપણે જોઈ લેવાય પછી કરવા જવાય. મમ્મી હા હું સ્મિતને બહુ પ્રેમ કરું. હજી પ્રેમ? હજી સુધી પ્રેમ શબ્દ આ જમાઈને ક્યાંથી બંધ આવડી ગયો વળી? આવું ખાવાનું મળ્યું દેવા. આમ જો તો ખાય તો કેમ છે, કોઈ દી જોયું ન હોય એમ. આ બહાર લઈ જાય ને તો આપણે આબરૂ કઢાવે એવા છે. ભૂંડા લગાડે ભૂંડા. આને ક્યાંય નો લઈ જાય જમાઈને એક સીટી. ઓલું કહેવત છે ને આ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. એના જેવું છે આ. એ આ મારે ને આવી રીતને એનું લાચાર મોઢું ને તમે ઊભા થાવ, આ ડીશ લઈને જાઓ અંદર રસોડામાં ખાજો. જાઓ ઉપડો, ફટાફટ કરો ને. હું ધીમે ધીમે જાઉં છું. આપજો ને. બોલતું નથી. બગડેને કેટલા મીંડા? 2 એમ કયો ને બકરી. ઊભા થાવ અને જાઓ. શું જોયું? ઝોમેટો પર કોઈ તો ને કોમેડી. આપણા ઘરમાં છે ને બધા આમ સિરિયસ રહેતા હતા ને એમાં તારા પપ્પા તો આવું સિરિયસ છે. આમ જો સ્વીટી મને તો બહુ મજા આવે છે કોમેડી કરવાની. આની આવે કામ આસન કર્યું કે નહીં મેં તમારું? હે બહુ એટલે બહુ ઈઝી કરી દીધું. અને ગોગું વાળું નીચે બેહી ગયું. રોટલી એ બી 2-3 દિવસ હતી ગાંડી. એટલે મને ભલે કીધું કે કાલની હતી, કાલની નથી, 2-3 દી પહેલાની હતી રોટલી. અરે આ ગામ કસાને મને બધું મોબાઈલમાં કઈ કહેતી હતી ને ઓલું ફેશન ડિઝાઇન નું શું છે બધું એ. બતાવ. હા જો આ મુઓ પાસવર્ડ એની તો ખુલતો નથી, કોણ જાણે આંગળા અડાડી દીધા હશે આમ.